કરસ કપડા પહેરસ ગરમી નહીં થતી તને બીજા કપડા પહેર્યા ઉપર એ ટકલે તારો તે ટકો ચેમ કરાયો ધૂપિયારી થઈ ગયો નહીં નાના બાપ છો મોટો થઈ ગયો તો બહુ મોટો થઈ ગયો તારું એ તૂટી જશે પપ્પા મારશે એટલે લાય અમાર કપડા કઈ હો નહીં કઈ હો નહીં અહીંયા ગરોડી હો બોર્ડ આગળ ગુડી બહુ ધ્યાન રાખજે બબુ અહીંયા બોર્ડ આગળ ગરોડી હો બહુ ધ્યાન રાખજે હો એ બબુ ગુમડાની ચિંતા તાર શું કર કરી ગઈ એના ટકામ ગુમડા થયા તાર ટકામ થોડા થયા ઠીક ના બોલાઈશ તો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો જો અમારી ગાડી મારા ભાઈએ બે ચાલુ કરી દીધી છે અને આજે જઈએ છીએ એમને બેને વિદાય કરવા સાહિલ અને ગુડી બે જાય છે ભણવા માટે કોલેજ કરવા માટે તો એમને આપણે છોડવા જઈશું સાણંદ ત્યાં સુધી આપણે જઈશું સાણંદ નહીં અમદાવાદ જવાનું છે સાણંદ જવાનું છે એ તો હવે ત્યાં જઈને જ ખબર પડશે કે આપણે ક્યાં જવાનું છે કારણ કે એકચ્યુઅલીમાં આપણે નક્કી કર્યું નથી આ બધું પપ્પાએ નક્કી કર્યું છે તો હું રેડી થઈ ગઈ છું અને બીજા બધા જો હજુ ઘરના કામ કરે છે આરતીબેન હજુ કચરો કાઢે છે અને મેં તો કામ પતાવી દીધું છે મારું વાસણ ઘસવાનું કામ હતું કે આપણે આપણું કામ પતાવી દીધું છે અને બધા અંદર હજુ રેડી થઈ રહ્યા છે અત્યારે સવારમાં જવાનું હતું પણ હજુ જે ઘરે આપણે જવાનું હતું તે ઘર રેડી થયું નહોતું તો પપ્પાએ ફોન કરીને પૂછ્યું કે કેટલા વાગે આવીએ તો એ ભાઈએ કીધું કે સાંજે આવજો નહીં તો અમે સવારના રેડી થઈને ફરીએ છીએ ચંપાકલી શું કરે આરામ કરે છે અહીંયા જો પૂછડું હલાવવા માંડીને એને ખાવા પડી ગઈ અમને ખાવા આપશે હજુ આ માટીનું કામ બાકી છે અને જો અત્યારે 4 વાગે ગુજરાતમાં કંઈક આવા પ્રકારનો તડકો છે એ બી કચોલિયા જો આ બે અંદર ગરી ગયેલા તારું જો તારું અંદર ગરી ગયો હે બાય બાય તારું એ બાજુ નહીં ખોલવું હવે તો હવે અમે નીકળીશું હમણાં થોડા ટાઈમમાં જ ચકલી દેખાય ને એના ઈંડા છે મેં તમને 2 દિવસ પહેલાં બતાવ્યા હતા એ ઈંડા એના છે તો આ દેવ તકલીના ઈંડા અહીંયા છે અહીંયા તો ડીઝલ ભરવાની પ્રોસેસ ગાડીમાં ચાલુ થઈ ગઈ છે અને આરતીબેન ડીઝલ ઉપાડીને જાય છે તો હવે ભરાશે ગાડીમાં ડીઝલ સારું એકલો બોલતો ના હું મુકાવરા વાગી ને મસ્ત લાગે હો મસ્ત બૂટ પહેર્યા હો છોકરો હું છે છોકરી પણ એમાં શું છે એમાં હું છોકરા જેવું લાગુ છું આ છોકરી જેવું લાગે છે હું છોકરો હું કહી દે આપડો બહુ પલ આ સપાલો ગાડી
તો જ નહીં લે બાપા, બંધ હતો એ તારું કે ના ચી છોકરા આવો મસ્ત સુગંધ આવે. થાય તાતો છે ઘરે બધા ફરાઈ ગયા ગાડીમાં. શું પુડી હજુ તો ઓછી પબ્લિક હા, આય વસ્તી વધારે થોડા ભેગો થઈ જશે. પાયલટ જો એ બાપ અમને ભેગો થયો સાહિલ જા આવ્યો ખાવ બકરા બધા ભરાઈ ગયા. બસ જાણકારી જાય और बाबा ना बनाईस वीडियो બધા બકરા બસમાં બેસી ગયા છે. લોકલ બસ આવું હોય ગાડી ને બસ બનાવી સાખરી છે પૈસા આવું ઓલો પપ્પા યાદ કરાવજો, પાસવર્ડ કાઢી નાખવાનું, મારી ફિંગર કાઢી નાખો. એનો તો તમારે ઓલી પ્રોબ્લેમ ના આવે ખબર, એકવાર થયું હતું. હા મને યાદ કરાવજો છેલ્લે લેપટોપ હું કહેતી હતી ને પર પર ના કરીશ ના લેશો કદાચ આ તો એમ કે પ્રાઇમરી ફિંગર હોય જ મેલો તો મમ્મી આ ગુડલી કો ઓસો પરી વત્તો હું કહેતી હતી પર પર ના કોપીરાઇટ ચાણે આવ્યો કો પાછળ ગીત વાગતું હોય ને તમે વિડિયો રેકોર્ડ કરો ને હું આજી ઉઠાવું કે મારો ફોટો બબુની ચેનલ લેતા જ જઈતી 10 ટિકિટ એટલે નથી થઈ, બબુની એજ નથી કા મમ્મી, દેવાની 13 વર્ષ નતા થતા પૂરા એટલા. આવી તો સાચું ને? તો કાઈ નહીં જોઈ આ તરકાડ માંગતા તેનું તો કોટો કોટો આવતા જય ચામુંડા એવું લખ્યું જય તમારે બધે એ તો દવા કોઈ જશે નતા ને. બેન ગાડી વાળું માણસ તો હુઈ ગયો મે ઓલો હુઈ ગયો લે બોલો આજે તમે ઓલા ઉપર બનાવી દો, 12 ગુલાબ જામુન ખાઈ ગયો ને એના ઉપર. મમ્મી બીજી જગ્યાએ જમણ મારવા ખેત પાડું. મમ્મી લે આ બધી પડદાન લે ના લે લે બેની આંટરી ખાઈ જશે ને આંટરી ખાઈ જશે ઈ બેની રોજ આપણને લાગે પેપર આપણને બહુ ગરમી છે બેચારા ગાડી બે કુસુમ ઉપર સાઉન્ડ. વાહ આથી મેં સારી આંગી હતી એવું ગુડી કહેતી હતી. ગુડી શું કહેતી ખબર કે સાઈડ માં જેવું લાગે ખબર હું કઈ કીધું હતી કશું કીધું કશું નહીં બોલી કશું શું કીધું તું એક સાઈડ થી ચીવડે જેવું લાગ્યું કે એ બોલી નથી આપો જીવી જીવી નજર ગુડી તાર નજર ખરાબ હો ઓલેનું ચિત્ર
પાણીપુરી ખાઈ પાણીપુરી જોઈને જેને પાણી આવતું ને ઊંચી આંગળી કરો. માથે ગોબડા થાય હાલશે પણ પાણીપુરી વગર નહીં હાલ. હે બાબુ, હે બાબુ. મસ્ત રીતે બેઠો હો. પાલકી એવું લાગે છે કે સાઈલિયન માથું નથી બબુડી. ખાલીના ટાયરા જો તું. ચાર આવો કે છે 5 6 હા હો તો શું કરો? લોંગ ટાઈમ પ્લાન બધાય હા ડબલ જ થા કરે ને એવી જગ્યાએ મૂકી દેવાનું. રેલગાડી જેવી હારો હાર હાલે ને. ગાડી ચાણે આખો હા, એ રેલગાડી જેવી હારો હાર હાલે. રેલગાડીને પાછળ મૂકી દેવી આપણી ગાડી. બીજું આવ્યું હવેલી વન હતું તું આવ્યું. ચાલુ ગાડીએ મસ્ત વિડીયો હો કુસુમ ઉતાર ઉતાર. હોઈ ગયો કોકનું ફેવરેટ ગીત. આ મારું ફેવરેટ. મમ્મી આટલા એક ડબ્બો ભાઈને આપણને પેટ્રોલ આવે બોલા તો આમાં બહુ પાણી આવી ગયું. હા નવો બાટલો હતો ને એના કારણે એવું થયું. કાનમાં ઉપર પ્લાન અઢારની હતી 18.3 હતી. મેં તને બેસ ઉપર મૂકી દીધું પૂર્ણ પાણી જવું બતાવો. બતાવી દો. ટ્રેક્ટર હો. એક જ કંપનીના હો પાવર ટ્રેક ગાડી એક જ કંપની આ નવી જ ગાડી હોય ને બધી. હોન્ડાઈ જૂની હોય. નવી ગાડી હોય જૂની હોય. અહીં શોરૂમમાં જાય ગાડી. પરમિશન જ ના હોય ને કોઈ જઈ જ જાય કાંઈ ખબર છે ને? ખબર. બધી કાઉન્ટિંગ કરેલી હોય. તો ગાડી બગડી હોવાથી ગાડી આવી પડી ને અમે બધા બેસી ગયા સટરિયામાં. અમથા ગદમ ગદીમ પહેર્યા હતા તે બચારાને મજા આવી હતી બેહવાની બધાને. આ તારું મજા આવે ને? હા હમણાં થી બોલતો હતો. ઓલા ગદમ ગદીમ કે પૂરા સટરિયામાં નતા બેઠા હતા બધા બચારા. હા સાચી વાત છે. આથી મજા આવી ને? અમને તો બધે મજા આવે. અમે તો બાઈક વાળા હી ભાઈ. સાચી વાત છે. આપણે સકડામાં બેહેલા હે. પગ ઉપર જઈ ગઈ. ઓલા ભાઈ ને એવું તો પાણી પીવાનું. ગાડી ને બધા બદલીને ડાયરેક્ટ સટરિયામાં આવી ગયા. કેટલું મોડું થઈ ગયું ને મમ્મી? અત્યારે હાણંદમાં ભીડ કેટલી બધી હોય જો. માણા માણા માણા.
સાણંદની બજાર આવીએ છીએ બોલ બબુ સાણંદની બજાર આવીએ જઈએ ગુડીના કેટલું સારું બજાર અહીંયા આવો શું થયું તને આંખમાં પાણી આવે હા મરચું જતું રહ્યું હવે ઘડી ગાંઠમાં આંગરા ના નાખતો હા ફ્લેટ પર સામાન મૂકીને અમે બહાર ઉભા સાડું હજી ખુલ્લું નહીં અમે હજુ ફ્લેટની બહાર ઉભા છીએ બોલાકણ ઢોળાઈ ગયા છે હવે અમે ભરશું અમારે 1 કલાક નીચે બેસવું પડ્યું કારણ કે જે ભાઈ રંગોરોગાન કરવા આવ્યો હતો એ ચાવી લઈને જતો રહ્યો હતો તો અમે અહીંયા આવીને નીચે બેસી ગયા આ બચારી દુઃખી આત્માઓ જો થાકી ગયા આ તો કરમ કષ્ટી બહુ લખી હતી અમારા નસીબમાં અમે આયા ગાડી પકડી ચાવી મોડી આવી એટલે અમારે થઈ ગયું મોડું હવે જોઈએ ક્યારે આવે છે ચાવીવાળો પછી ખોલીશું ઘર ખોલીને સાફ સફાઈ કરશું સાફ સફાઈ કરીને પછી અમે રહેશે પેલી ચાવી આવી ગઈ છે અને હવે અમે ખોલીશું ઘર અને હવે કરીશું ઘરનું સુસાબન જલ્દી ખોલ જલ્દી અમે જય માતાજી ચલો લાઈટ કરો ઓહ બહુ ખરાબ હજુ તો અને પાણી ચાલુ આ છે બેડ હજુ સાફ આ છે એક રૂમ કિચન આ છે એક રૂમ બહુ ખરાબ આ છે બીજો રૂમ સંડાસ બાથરૂમ આ એક છે બીજો રૂમ અહીંથી દેખાય છે સાણંદ સિટી એકદમ ક્લિયર પાછળથી જુઓ તો હવે અમે કરીશું ઘરનું કામકાજ મેળવીશું સામાન જો આ છે એલઈડી ગેસની સગડી આ છે ફ્રીજ જો બધું રેડીમેડ જ છે અહીંયા આવશે ગેસની સગડી અમે ચાલુ કરી દીધી ઘરની સાફ સફાઈ કરવાનું તો આરતીબેન સાવણી લઈને મંડી પડ્યા છે અને અમે કરીશું હવે સાફ સફાઈ મિશન ભાઈ 10 રૂપિયા મળી ગયા છટના બટન આપવા દો બેન કઈ લીધું 10ની નોટ મળી ગયો પપ્પાને બતાવતા જા લક્ષ્મીજી આવી ગયા આ બીજી લક્ષ્મી આવી માતાની ટોલારી લક્ષ્મી હા ખાઈ લે એવું પપ્પાને આ છે કિચન જેમાં ફ્રીજની સુવિધા આપેલી છે પેલા મારા મમ્મી બેઠા છે આ છે હોલ આ છે એક રૂમ અને આ છે એક બીજો રૂમ ટીવી અને હજુ સાફ સફાઈ અડધી બાકી છે અમારા આરતીબેન અહીંયા રોકાવાના છે અને સાફ સફાઈ કરશે હોટેલ બહુ મસ્ત હોય ખાવાનું હા રે મસ્તી આરતી ઓર્ડર આપ હા ને બતાયા ને ખાવાનું હોય ને શું ખાવાનું બોલ મને નહીં ખાવાનું છેલ્લે બધી ગાડીઓ બંધાય મેં તો ફૂલ કરે છે 40 નું ભરી વાર્યું એમ 40,000 નું કરે કે